દાહોદના પરેલ વિસ્તારમાં 9000 HP લોકોમોટિવ કારખાનું આવેલું છે રેલવેનું, અને તેમાં સિમેન્સ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે છેલ્લા કેટલાય સમયથી અહીંયાના જે શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ છે આ લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ પણ પ્રકારની રોજગારી સિમેન્સ કંપનીમાં રેલવે કારખાનામાં ન મળતા તેઓ આવેદનો આપી રહ્યા છે, આંદોલનો કરી રહ્યા છે. અને આજે યુવક યુવતીઓ જે શિક્ષિત બેરોજગાર છે તેઓ ધરણા ઉપર બેઠા હતા. જે ગોધરા રોડ ખાતેનું સનાતન મંદિર આવેલું છે, આ સનાતન મંદિર ખાતે કેટલાક બેરોજગાર યુવક યુવતીઓ જે દાહોદ જિલ્લામાંથી આવ્યા હતા, દાહોદ શહેરમાંથી હતા. આ લોકોની માંગ છે કે તેઓ શિક્ષિત છે, તેઓ બેરોજગાર છે, તેમને રેલવેનું જે સિમેન્સ કંપનીનું કારખાનું આવેલું છે આ કારખાનામાં નોકરી મળે તે ઉદ્દેશ્યથી તેઓ બેરોજગાર બની અને આજે પણ ઘરે બેસી રહ્યા છે. તેમને હજુ સુધી કોઈ પણ પ્રકારની નોકરી આપવામાં નથી આવી અને રેલવેનું કારખાનું સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટા મોટા વાયદાઓ નોકરી માટેના કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો આક્ષેપ છે કે જે સિમેન્સ કંપની છે એ સિમેન્સ કંપની દ્વારા હજુ સુધી HR ડિપાર્ટમેન્ટની નિમણૂક કરવામાં નથી આવી અને જે અન્ય પરપ્રાંતીય લોકો છે તેમને અહીંયા નોકરી ઉપર રાખવામાં આવી રહ્યા છે. અને દાહોદના જિલ્લાના શહેરના લોકોને જે શિક્ષિત બેરોજગાર છે તેમને કોઈ પણ પ્રકારની નોકરી આપવામાં નથી આવી અને તેને લઈને આજે જે શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ છે દાહોદ જિલ્લાના, દાહોદ શહેરના, તેઓ લોકો આજે દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સનાતન મંદિર ખાતે ધરણા ઉપર બેઠા હતા અને તેમની માંગ છે કે આજે નહીં તો કાલે અમને નોકરી આપો, અને જો નોકરી નહીં આપો તો અમે છેલ્લા કેટલાય સમયથી ધરણા કરતા આવ્યા છે અને આગળ પણ ધરણા અને આંદોલન કરશું તેવી માંગ તેમની છે.